शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं સર્વલોકૈકનાથમ. નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને પુરુષોત્તમ માસની એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીની મહાત્મ્ય કથા સાંભળીશું, વ્રતની વિધિ જાણીશું તથા વ્રત કરવાથી શું ફળ મળે એ પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો સૌપ્રથમ આપણે આ એકાદશીની પવિત્ર એવી વ્રત કથા સાંભળીએ. એ પછી આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ કમલા એકાદશી વ્રત કથા. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી, પણ યુદ્ધમાં થયેલો નરસંહાર એમને અકળાવતો હતો. તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા કે હે ગોલોકાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહાત્મય અને ફળ જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે. બંને અલૌકિક અને 84 લાખ જન્મોમાંથી મુક્તિ અપાવનારી છે. શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે. સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવ માત્રના સકળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે. પૂર્વે ઉજ્જૈન નગરમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તેને 4 પુત્રો હતા અને ચારેય પ્રખર પંડિત હતા. પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચડી જવાથી ચોરી, લૂંટ અને વ્યભિચાર કરતો થઈ ગયો. તેથી શિવાલિકે એને ઘરમાંથી કાઢી મૂક્યો. નાના પુત્ર વેદશર્માને કોઈએ આશરો ન આપ્યો, તેથી એ જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. કરેલા કુકર્મ યાદ કરી આંસુ સારતો અને એના દુઃખનો પાર ન હતો. પેટ પૂરતું ખાવા પણ મળતું ન હતું. એટલે દુઃખોથી ત્રાસેલા વેદશર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો. ટાઢ તડકો વેઠતો એ ત્રિવેણીના તીરે આવ્યો. પગમાં કાંટા કાકરા વાગ્યા છે, વસ્ત્રો તાર તાર થઈ ગયા છે. સવારથી કાંઈ ખાવા મળ્યું નથી, આંખે અંધારા આવે છે. તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો. એ જ વખતે મહર્ષિ શૃંગ પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા. બધાએ સ્નાન કર્યું પછી ઋષિ શૃંગ શિષ્યોને કમલા એકાદશીની કથા સંભળાવવા લાગ્યા. વૃક્ષ નીચે સૂતેલો વેદશર્મા પણ આ કથા સાંભળી રહ્યો છે. કથા સાંભળ્યા પછી એણે વિચાર કર્યો કે આમ પણ હું સવારનો ભૂખ્યો જ છું, તો હવે ઉપવાસ જ કરી નાખું. કદાચ મુજ દુર્ભાગ્ય ઉપર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે. વેદશર્માએ તત્કાળ ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો. મધ્યરાત્રિના સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને વેદશર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું. વેદશર્મા સફાળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો કે હે દેવી, તમે કોણ છો? મુજ પાપીને કયા પુણ્ય બળે દર્શન દીધા? ત્યારે લક્ષ્મીજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા કે ભક્ત, હું મહાલક્ષ્મી છું. તે મારું વ્રત કર્યું છે. તારા સર્વે પાપનો ક્ષય થયો છે અને હું તને સમૃદ્ધિ આપવા આવી છું. હવે હું તારા વંશમાં સ્થિર થઈશ અને કમલા એકાદશીનું વ્રત કરનારના દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે. વેદશર્માની આંખમાંથી હસરાશ્રુ આવી ગયા અને લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા. લક્ષ્મીજીની અનહદ કૃપા થવાથી દુષ્ટ વિપ્રપુત્ર વેદશર્મા મહાપાપીમાંથી પુણ્યશાળી બની અખૂટ ધન ભંડાર પામ્યો. જે પિતાએ એને કાઢી મૂક્યો હતો
એણે જ માનપાન આપ્યા અને આખા નગરે એના સામૈયા કર્યા. ભાવથી વ્રત કરનારના સર્વ પાપ થાય ક્ષય, એવી અલૌકિક એકાદશી કમલા તારો જય. હે પુરુષોત્તમ પ્રભુ, હે લક્ષ્મી માતા, તમે જેવા વેદસરમાં બ્રાહ્મણને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. મિત્રો, સામાન્ય એકાદશીનું વ્રત પાપનાશક અને પુણ્યદાયક હોય છે, પરંતુ પુરુષોત્તમ માસની એકાદશી તો જીવનના મોટા મોટા દુઃખો દૂર કરનારી અને ભગવાનની વિશેષ કૃપા આપનારી કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ જપ, દાન, પૂજા અને પાઠનું લાખ ગણું ફળ મળે છે. એટલે આજના દિવસે ગીતાજીના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ભાગવતનો પાઠ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રોના જાપ કરવા. એકાદશીનું વ્રત કહેવાય છે કે સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન અને બાળક પોતાની શક્તિ પ્રમાણે કરી શકે છે. પરંતુ જે લોકો આજના દિવસે ફળાહાર લઈને એકાદશીનું વ્રત કરી શકે તો તે રીતે જ કરવું, કેમ કે આ એકાદશી ઉપર વ્યતિપાતનો યોગ પણ થઈ રહ્યો છે કે જેમાં પણ ઉપવાસનું મહત્વ હોય છે. અને જે કોઈ વ્યક્તિ ઉપવાસ નથી કરી શકતા અને અન્ન લે છે તે લોકોએ આજે રાંધેલો ભાત ખાવો નહીં, સાત્વિક ભોજન લેવું, લસણ ડુંગળીનું સેવન કરવું નહીં, અથવા તો કોઈ પણ તામસિક વસ્તુનું સેવન કરવું નહીં. આજના દિવસનો વધુમાં વધુ સમય ભગવાનની સેવા, પૂજા અને તેમનું નામ સ્મરણ કરવામાં પસાર કરવાનો. આજના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવામાં આવે છે. ભગવાનની પૂજામાં આજે તુલસી દળનું વિશેષ મહત્વ છે. તુલસીજી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી મનાય છે. તેથી આજે ભગવાનને તુલસીજી અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે સમય મળે છે ત્યારે ભજન કીર્તન કરવા, ભગવાનની માળા કરવી અથવા તો અડોશી પડોશી સાથે બેસીને સત્સંગ કરવો. નિત્ય આપ તો સવારના સમયમાં કાઠાગોરનું પૂજન તો કરતા જ હશો, તો ત્યારે પણ એકાદશીનો સત્સંગ કરી શકાય, અને જો ત્યારે સમય ન હોય તો સાંજે પણ કરી શકો છો. આજના દિવસે યથાશક્તિ ગરીબોને દાન કરવું, ગાયને ચારો ખવડાવવો અને જરૂરિયાતમંદોને મદદ કરવી. આ એકાદશી પર રાત્રે જાગરણ કરવાનું પણ ખૂબ જ મહત્વ લખેલું છે. અને રાત્રે જાગરણ કરતી વેળાએ પણ ભજન કીર્તન કરવા, ગીતાના પાઠ વાંચવા, ટીવી, મોબાઈલમાં ભગવાનની કથા આવતી હોય તો તે સાંભળવાની, અને પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા સાંભળવાની બાકી હોય તો તે પણ સાંભળી શકાય. તથા બીજા દિવસે સવારે વહેલા ઉઠી શુભ મુહૂર્તમાં એટલે કે બારસના દિવસે સવારે પારણા કરવાના. એટલે આ વર્ષે 28 તારીખે વહેલી સવારે 6:06 7:56 સુધીમાં આ એકાદશીના પારણા કરી લેવાના રહેશે. આ સમયની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. એટલે આ રીતે પુરુષોત્તમ માસની એકાદશીનો વિશેષ મહિમા લખેલો છે. તથા આ વ્રત કરવાથી ફળ પણ આપણને અનેક ગણું મળે છે. આ વ્રતથી આપણા પાપવૃત્તિનો નાશ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, આર્થિક મુશ્કેલીમાં હોય તો ધનની પ્રાપ્તિ થાય, માનસિક તણાવ દૂર થાય, ઘરમાં શાંતિનો વિકાસ થાય, સંતાન સુખની ઈચ્છા રાખનારને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે. ટૂંકમાં કહીએ તો સર્વે મનોકામના પૂર્ણ કરનારી આ પુરુષોત્તમ માસની એકાદશી છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી પણ ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ એવા ભક્તને પોતાના ધામમાં સ્થાન આપે છે. તેથી આ વ્રતને માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ મોક્ષનો માર્ગ પણ માનવામાં આવે છે. એટલે આજના સમયમાં જે લોકો આ વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરે છે, ભાવથી કરે છે તથા દરેક નિયમોનું પાલન કરીને વ્રતને પૂર્ણ કરે છે તો તેને એકાદશીનું ફળ અવશ્ય મળે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ આજે અમારી સાથે આ પુરુષોત્તમ માસની સુદ પક્ષની એકાદશીનો સત્સંગ કર્યો હશે અને નિત્ય
અમારી સાથે પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા વાર્તા પણ સાંભળતા હશો. તો જો આજે આપે અમારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.